ભાવનગર શહેરમાં આગામી દિવસોમાં હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા પ્રથમ ફૂડ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેને પગલે એક પત્રકાર પરિષદનું આયોજન કરીને સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। ભાવનગર શહેરમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા આગામી 2 દિવસ માટે તારીખ 25 અને 26 ફૂડ ફેસ્ટિવલ યોજાનાર છે, જેમાં દરેક પ્રકારના ફૂડ્સનું પ્રદર્શન રજૂ કરવામાં આવશે। આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન ગુલિસ્તા મેદાન ખાતે થવાનું છે, જેને પગલે જાહેર જનતાને આમંત્રણ અપાયું છે। હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ ખાસ આપને જણાવવાનું એ કે ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન ભાવનગરમાં સૌ પ્રથમવાર ધ ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન 1 લઈને આવી રહ્યું છે, જેમાં ભાવનગરની તમામ હોટલ તેમજ રેસ્ટોરન્ટના અહીંયા સ્ટોલ એક જ સ્થળે એક જ ગ્રાઉન્ડમાં જોવા મળશે। તેમજ તેમાં જે ભાવનગરની નામાંકિત રેસ્ટોરન્ટ છે એની ફેમસ વાનગીઓ ભાવનગરની પબ્લિકને સૌ પ્રથમવાર એક જ જગ્યા ઉપર સ્વાદપ્રિય જનતા માટે એનો સ્વાદ માણવા મળશે। બાકીની વિગત અમારા વાઇસ પ્રેસિડેન્ટ આનંદભાઈ ઠક્કર જણાવશે। હોટલ જેમાં તમે ભાવનગરની સારામાં સારી બધી રેસ્ટોરન્ટ્સ જે તમે કહો સારામાં સારી એ જ લોકો અહીંયા છે। અમે બીજા જનરલ તમને સ્ટોલમાં મેળામાં શું હોય કે ભાઈ તમને બધા જ નાના નાના સ્ટોલ મળે, આમાં આપણે ખાસ રેસ્ટોરન્ટ એસોસિએશન જ્યારે જોડાયેલું છે ત્યારે બધી રેસ્ટોરન્ટ્સ જ આમાં છે। દરેક રેસ્ટોરન્ટની સ્પેશિયાલિટી છે। હા, જેમ કે વી રિક્વેસ્ટેડ એવરીવન કે તમે તમારી સ્પેશિયાલિટી મૂકો અને એ પબ્લિક સુધી પહોંચે। ઘણાને નવા રેસ્ટોરન્ટ ઘણા આવ્યા, છેલ્લા 3 વર્ષથી આપ લોકો પણ જોઈ રહ્યા છો કે ઘણું ડેવલપમેન્ટ ટુરિઝમ લેવલે થઈ રહ્યું છે। ઘણા નવા હોટલ્સ આવી રહ્યા છે, ઘણી રેસ્ટોરન્ટ્સ આવી છે। દરેક જણને એક જ મંચ ઉપર મૂકીને અને અત્યારે ઓલમોસ્ટ 52 સ્ટોલ બુક થઈ ગયા છે। અને મેઇન ફાયદો એ છે કે કોઈને ધારો કે સબવેનું કાંઈ જમવું હોય કે શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટનું જમવું હોય કે ફૂડ પોઈન્ટનું જમવું હોય તો એક જ છત્ર નીચે આ પહેલી વખત જોવા મળશે। ભાવનગરની જે નામાંકિત ફેમસ રેસ્ટોરન્ટ હોય એની ફેમસ વાનગી જમવી હોય તો એક જ નીચે જે થઈ રહ્યું છે એ આ પહેલી વખત પ્રથમ વખત થઈ રહ્યું છે। બંને દિવસ સાંજે ચાલુ થશે। આ બંને દિવસ સાંજે ચાલુ। આપણે જ્યારે એસોસિએશનની શરૂઆત કરી ત્યારે સાચું કહું તો માત્ર 6 થી 8 રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાયેલા હતા। આજે 60થી વધારે હોટલ અને રેસ્ટોરન્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। એટલે આપણા ભાવનગર માટે બી એક પ્રાઉડ છે કે દરેક સિટીમાં એક એસોસિએશન છે। ભાવનગર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશન્સ એક અલગ પ્રકારનું એસોસિએશન છે। દરેક જગ્યાએ પ્રભાવિત થયેલ લોકોને ફૂડ માટેની પ્લાનિંગ ઇવન અમે પણ ગાઈડલાઈન બધાને પૂરી પાડીએ છીએ। આજે 60થી વધારે લોકો રેસ્ટોરન્ટવાળા આપણી સાથે જોડાયેલા છે અને એક મોટી ટીમ બની ગઈ છે। રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રેસિડેન્ટ ભાવનગરમાં સૌ પ્રથમવાર ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તો ભાવનગર ફૂડ ફેસ્ટિવલ સિઝન 1 લાવી રહ્યું છે, તેમાં શું શું સુવિધા હશે તે અમારા આનંદભાઈ ઠક્કર જણાવશે। ત્યાં આપણું ભાવનગરનો ફર્સ્ટ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા એક મોટો ફૂડ ફેસ્ટિવલ થવા જઈ રહ્યો છે। એનું આપ આ ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો, લગભગ 50થી વધારે ફૂડ એન્ડ રેસ્ટોરન્ટના સ્ટોલ છે। એ સિવાય બાળકો માટે ગેમ ઝોન, એ સિવાય સ્ટેજ પરફોર્મન્સ, મ્યુઝિકલ નાઇટ અને ઘણી બધી એક સારી વ્યવસ્થા કરેલી છે। દરેક ભાવનગરવાસીઓને તારીખ 25 અને 26 સાંજે 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી આ ફૂડ ફેસ્ટિવલમાં આવવા માટે નમ્ર વિનંતી છે। ભાવનગરનો 2023નો આ બિગેસ્ટ ફૂડ ફેસ્ટિવલ છે, એમાં સૌને એક જ જગ્યાએ અવનવી વાનગી જોવા મળશે, સ્વાદ થશે બધાને અને બધા એન્જોય કરી શકે એના માટે બધા પધારે એવી અમારે સૌને